હર્ષિસ, જો તારા માટે શું લાવ્યો છું? મસ્ત ગિફ્ટ લાવ્યો છું જો. શું લાયા? તે એમેઝોન નું બોક્સ છે. Yes. બેસો. હવે આ વસ્તુને મૂકી દે સાઈડમાં. કેમ? આ ઓપન કર જલ્દી ફટાફટ. આ કેમ સાઈડમાં મૂકું? એને તો ઓપન તો કર જલ્દી. કટરા પણ નીચે. શું લાયા છો? ઓપન તો કર ફટાફટ. એક સારું લાવો તો ફ્રેન્ડ્સ. બિલ છે એને સાઈડમાં કર દે, એનું પે થઈ ગયું છે. એક તો લાવો તો બોક્સ અંદર બોક્સ. બોક્સ કે અંદર બોક્સ. ફ્રેન્ડ્સ બોક્સ અંદર બોક્સ છે, ખબર નહીં શું છે બોક્સમાં. દોસ્તો ઓલરેડી એની જોડે એક ક્યુબ હતો, પરંતુ છતાં પણ હું એક લાવ્યો છું એના માટે ક્યુબ. આ ક્યુબમાં શું સ્પેશિયલ છે એ વસ્તુ તમને આની અંદર બતાવીશું. ચાલ આપણે ઓપન કરી દે. ચાલ મારે આટલું ક્યુબ જોતું છે. આ જોઈતું હતું ને? હા. જોયું? આ ક્યુબ અને આ ક્યુબ બંનેમાં શું ડિફરન્સ છે એ હરીશ જ તમને કહેશે. દોસ્તો એકચ્યુઅલી આપણે શું છે, આપણા હાથમાં જ્યારે આ વસ્તુ પહેલા આવતી હતી આપણા વખતે, તો આપણે ખાલી બસ આને એઝ હમણાં રમકડું જ રમતા હતા આપણે, કારણ કે આપણને એને સોલ્વ કરતા આવડતું નહોતું. પણ હવે ખરેખર હરીશ આને સોલ્વ કરતા શીખી ગયો છે. હા દોસ્તો, ભાઈ હું આનંદ આને ક્યુબમાં જ સોલ્વ કરી છે, બતાવી તમને ડેડીમાં સ્ટેબલ કરી નાખશે. અને આ જે સોલ્વ કરતા શીખ્યો છે એ ક્યારે શીખ્યો છે એ તમને હું કહીશ ને દોસ્તો, તો તમને પણ નવાઈ લાગશે. ઓપન કરતું ચાલુ છે. ચાલો તો ઓપન કરી આપો. એ જે કટડું ફ્રેન્ડ્સ આ ક્યુબ નીકળ્યું છે અને આ કદાચ નહીં, હા ક્યુબ લઈ લો કંપનીનું ડ્રીપ એમ 3M 3x3 મેગ્નેટિક સ્પીડ ક્યુબ છે. મેગ્નેટિક ક્યુબ છે. મેગ્નેટિક છે દોસ્તો. આ જે છે એ નોર્મલ ક્યુબ હતું અને આ જે છે એ મેગ્નેટિક ક્યુબ છે. એમાં સ્ટેન્ડ આવ્યું છે અને આપણું ક્યુબ છે અને આના સાથે આવી રીતે મૂકવા માટેનું સ્ટેન્ડ છે. અને આના સાથે એક બીજી વસ્તુ બી છે, હું તમને બતાવું. YouTube પર જોઈને. એવું છે? હા હમણાં આ જ સર્ચ કર્યું. હમ. બોક્સ સાઈડમાં નાખીએ. આવી ગયા ને હા, કે હા એક્સેસરી બોક્સ છે આ. એના અંદર કદાચ એક મેન્યુઅલ અને હા કાની એક આ ખેલી ખેલો કહેવાય. ક્યુબ આના અંદર તમે મૂકી ક્યુબનો ખેલો. આ રીતે તમે આને પેક કરી શકો. ઓકે, પછી બીજું. ઓકે અને આ મેન્યુઅલ એટલે કામ મારા કામ હોતા નહીં આવડે. હવે આવડી ગયું છે એને, એટલે એને સોલ્વ કરવાની કોઈ જોવાની કઈ જરૂર છે નહીં. દોસ્તો આપણી જોડે લગભગ તમારા બધાના ઘરે ક્યુબ તો હશે જ, અને એ પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યો હશે ને આ પોઝિશનમાં હશે. ભાઈ આ પોઝિશન અત્યારે જે છે તમારી ઘરે તમે ચેક કરી લેજો, ત્યારે આ પોઝિશનમાં હશે. આમાંથી આમાં લાવી શક્યા નહીં જ હોય તમે લોકો, પરંતુ તમને લોકો દોસ્તો તમને કહી દઉં છું કે આ જે હાર્વિસ જે છે આને કોઈ પણ તમે પોઝિશન આપશો એ આ પોઝિશન પર લાવવાની તાકાત હવે હાર્વિસનામાં આવી ગઈ છે. એ તમને સામે જ અત્યારે કરીને બતાવશે. તો આ ક્યુબ તમે ફ્રેન્ડમાં મૂકી દો, આનું કામ નહીં. આ છે મેગ્નેટિક ક્યુબ દોસ્તો. ક્યુબ લઈ લો, બ્રાન્ડનું મેગ્નેટિક ક્યુબ છે 3M. ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે આ યેલો વ્હાઇટ સાઈડ પર અહીંયા તમને આ બ્રાન્ડનો લોગો દેખાઈ શકે છે. ક્યુબ લઈ લો લખેલું હશે. મેગ્નેટિક એટલે શું આવે છે? શું આવ્યું મેગ્નેટિક? ઓપન કરીને બતાવીશ. બતાવું તમને. જો મેગ્નેટિકમાં તમને આ એજ પીસ પર બતાવું તમને. એજ અને કોર્નર પીસમાં હોય મેગ્નેટિક્સ. તમે જોઈ શકો આ જે તમને આ દેખાય એક વસ્તુ સ્ટીલ જેવી એ મેગ્નેટ છે. એક પીસમાં આવી રીતના બે હોય અને આ જે કોર્નર પીસ છે એમાં એક કદાચ મેગ્નેટ, હા મેગ્નેટ હોય. હા જો તમે જોઈ શકો છો કે આમાં મેગ્નેટ છે. કદાચ નહીં દેખાતું હોય તો જુઓ. એટલે આ મેગ્નેટનું કામ છે કે ધારો કે તમારા બે પીસ આવીને જોઈન્ટ થઈ જાય, એટલે તમે આને ટર્ન કરો તો એ પીસ આવીને જોઈન્ટ થઈ જાય. આમાં જે આપણે જેમ મૂવ કરીએ છીએ ને એટલે આને જો આવી રીતે ધીમે ધીમે આમ હોય છે પોઝિશન, આની અંદર જે છે ઓટોમેટિકલી થઈ જાય સેટ થઈ જતું હશે. એટલે આમાં તમારે આ ક્યુબમાં નોર્મલ જે ક્યુબ હોય
તમારે આમ બહુ ફોર્સ આપવો પડે ત્યારે આખો એક મૂવ થાય અને આમાં ખાલી તમારે થોડો ફોર્સ આપો ને તો એ ખાલી જો થઈ ગયું મેગ્નેટિક ગયું છે એટલે સ્મૂથ તો ફરશે જ. હવે દોસ્તો હવે હાર્ડવેસને હું સ્કેમ્બલ કરીને આપીશ આવી આ ટાઈપની પોઝિશનમાં અને જોઈએ એ કઈ રીતે કરી શકે છે કે નહીં, કેટલા ટાઈમમાં કરે છે. એકચ્યુઅલી દોસ્તો એને આની અંદર કરતો હતો એ જ્યારે અને આ જે ક્યુબ જે છે સોલ્વ કરે છે તો ટાઈમિંગ કેટલો છે મેક્સિમમ તારો? એવરેજ માં 1.10 કેટલો છે? 1.10 કલાક નહીં દોસ્તો, 1.10 મિનિટની વાત કરે છે. આપણે આખું દિવસ શું આખી 24 કલાક આને ફેરો કરે તો એ આપણે આ પોઝિશનમાંથી અહીંયા સુધી લાવવામાં તકલીફ પડવાની છે. પણ હવે આ એમ કહે છે કે 1 મિનિટ 10 સેકન્ડની અંદર આને સોલ્વ કરી દે છે. એકચ્યુઅલી દોસ્તો આને ક્યારે સોલ્વ કરવો શીખ્યો છે એ પણ હું તમને જણાવીશ આને સ્કેમ્બલ કરતી વખતે. તો આને હું પહેલા સ્કેમ્બલ કરી નાખું છું, તમારી સામે જ કરું છું દોસ્તો. આને હું મારી રીતે ગમે એમ તું આંખો બંધ કરી દઈશ આવીશ, આંખો બંધ આમ કરી દે બરાબર. હવે હું આને ત્યાં સુધી આને હું અનસ્કેમ્બલ કરી દઈશ. સ્કેમ્બલ કરી દઈશ એટલે મીન્સ કે આની જે પોઝિશન જે હતી સેમ કલર એ બધા ડિફરન્ટ હાલ આવી જાય છે. જોઈ લો દોસ્તો દેખાય છે, કોઈ કલર કોઈ જગ્યાએ મેચિંગ હાલ થતા નથી. હવે આ વસ્તુ હું એને આપીશ અને જોઈએ કેટલા ટાઈમમાં સોલ્વ કરે છે અને કેવી રીતે કરે છે. ઓકે પારવીશ કરી દઈશ આને ખરેખર. ચાલ તો ટાઈમ સ્ટાર્ટ. ઓકે ચેક કરી લે પેલા. દોસ્તો એને સ્ટાર્ટ કરી દીધું છે સોલ્વ કરવા માટેનું. અને દોસ્તો તમને જણાવું છું કે આ જે ક્યુબ જે છે હમણાં જે રિસન્ટલી એક્ઝામ ગઈ ત્યારે આ આખો દિવસ ક્યુબને એક્ઝામમાં એક હાથમાં બુક અને એક હાથમાં ક્યુબ આખો દિવસ રમ કરતો. હું એની પર ગુસ્સે થતો હતો કે આ શું કરી રહ્યો છે ખબર નહીં પડતી. આખો દિવસ વાંચતો નથી ને બસ ક્યુબ બસ રમ્યા જ કરે છે. પરંતુ દોસ્તો ખરેખર એને એક્ઝામ ફિનિશ થઈ લાસ્ટ એક્ઝામ હતી એના પહેલા દિવસે મને કે ડેડી હું આ ક્યુબ સોલ્વ કરતા શીખી ગયો. મેં કીધું ગપ્પા ના મારે કે ખરેખર તમે મને અનસ્કેમ્બલ કરીને આપો હું તમને સોલ્વ કરીને બતાવું. અને ખરેખર દોસ્તો એક્ઝામની લાસ્ટ એક્ઝામ હતી ત્યારે એને મને ક્યુબ મેં એને સ્કેમ્બલ કરીને આપ્યું ત્યારે એને કમ્પ્લીટલી સોલ્વ કરીને બતાવ્યો. ત્યારે મને એમ થયું કે ખરેખર આ એક્ઝામની પ્રિપેરેશન કરતો હતો કે પછી આ જ કરતો હતો. અને દોસ્તો આ જે ક્યુબ હતો એનો જૂનો ઓલ્ડ એ થોડો હાર્ડ થઈ ગયો હતો એટલે મેં વિચાર્યું કે એને ચલો એક મસ્ત એવો કહેવાય કે હજી તો હું એની જોડે વાતો કરું છું દોસ્તો. એટલે જો આને કમ્પ્લીટલી સોલ્વ કરી દીધો લગભગ તમે ડિસ્પ્લે પર ટાઈમ બી દેખાતો હશે કે કેટલા ટાઈમમાં એને સ્ટાર્ટ કર્યું હતું. આપણે વાતો ચાલુ હતી એ ટાઈમે એને સોલ્વ કરતો હતો અને એને ફિનિશ પણ કરી નાખ્યું દોસ્તો. હવે આ પણ બાકી છે થોડો, આને બી સોલ્વ કરી દેશે બાકી છે તો આને બી ફિનિશ કરી દે. એટલે કેમ બનશે એમ નથી તમારા ઘરે જો સ્કેમ્બલ કરેલા આવા ક્યુબ પડ્યા હોય તમારે જો સોલ્વ કરવા હોય તો કોન્ટેક્ટ ટુ હાર્વિસ તમને બધા સોલ્વ કરીને આપી દેશે. કમ્પ્લીટ થઈ ગયો આ ઓલ્ડ અને ન્યૂ એને પણ કરી નાખ ફટાફટ. ફરીથી જો દોસ્તો ફરીથી કરે છે ફરીથી કરી નાખે છે. આવે છે અવાજ પણ નથી આવતો. મેગ્નેટિક એટલે ફેરો તો તે જોઈન્ટ થઈ જાય છે એટલે સ્મૂથલી ફરે છે પાછળ પર. જોયું તમે
બંને એને જે ક્યુબ જે છે એ સોલ્વ કરી દીધા છે વિધિન 1 મિનિટની અરાઉન્ડ. આઈ થિંક સો નવા ક્યુબમાં અમારી 50 સેકન્ડ જેટલી એવરેજ છે. આના કરતાં આની અંદર સ્પીડ એની વધારે આવે છે એવું કહેવા માંગે છે. ફેક્ટરી લ્યુબ છે એટલે સારું રહે. અને ન્યૂ છે એટલે ફટાફટ એની સ્પીડ જે છે એની ઇન્ક્રીઝ થઈ ગઈ છે મીન્સ કે ઓછી સ્પીડમાં એ સોલ્વ કરી શકે છે. તો ખરેખર દોસ્તો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બધા ફ્રેન્ડ્સને જોડે શેર પણ કરજો. હવે મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. અને હા દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં કદાચ આ ક્યુબને હું પણ સોલ્વ કરતા શીખી લઈશ હાર્વિસ જોડેથી. બરાબર ને હાર્વિસ? આવડશે ને? થોડું આવડે છે. બે ત્રણ લાઈન તો હું કરું છું પણ ઉપરનું થોડું ડિફિકલ્ટ છે. એટલે બે લાઈન તો હું કરું છું, ત્રીજી લાઈન જે છે થોડી આપણે ડિફિકલ્ટ રહે છે કારણ કે હવે શું છે મેમરી પાવર થોડા ડાઉન થયા ગયા છે એટલે થોડા આ કરવામાં થોડી તકલીફ પડે છે પણ થઈ જશે. શું કહેવાય? તો દોસ્તો તમે લોકો પણ જો આવી રીતે ક્યુબ સોલ્વ કરેલો શીખવાનો ઈચ્છા રાખતા હોય તો કોન્ટેક્ટ ટુ હાર્વિસ તમને કહેશે કઈ રીતે સ્ટેપ કરવા શું કરવું. તમે પર્સનલી તમે મને મેસેજ કરજો આ વિડીયોમાં તો તમને લોકોને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને તમને સોલ્વ કરતા શીખવાડી દઈશ. બરાબર ને હાર્વિસ? તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. બાય.